પૂરા કરો એની શુભેચ્છાઓ. હવે એમાં અડધું ના કરો. અરે તમે મને જે પછી તમારે એક મહિને તકલીફ છે કેમ છો? હવે આખી હોસ્પિટલ બસ અલગ ખાતો લે આર સેલ એમ ના લેતો પછી ગરદનમાં એમ ના એટલે આપણે આ કાયક છે એમના માટે આપણે શું છે મસલ્સનું ઉપરથી છે એટલે ઉપરનો દુખાવો હોય એમના માટે સારું એવું કામ છે. પછી આ છે ગેસ તબરથી એ ગરમ છે આપણે ગભરાઈ ગેસ કોઈ પણ વસ્તુ તો એમના માટે સારું એવું આ તો મસલ્સ ની કરે છે પેરાલિસિસ વાળા માટે સારામાં સારું વર્ક કરે અને જે મસલ્સની સ્ટ્રેન્થ વધારવા માટે પેરાલિસિસ વાળાને હાથ ફરી શકતો ઉપર આપણે વેટ લોસનું ને બધું કરવું છે અમુક ચડી શકે બે ત્રણ પછી એવું લાગે ને એક વાર કાસે થેરાપી લઈ આવો. હા એ મશીન મંગાવી એ તો કોઈ વાર સર્દી મસલ સ્ટિમ્યુલેટર છે પેરાલિસિસ વાળા પેશન્ટો પછી આપણે મસલ એમાં મસલ પેરાલિસિસ વાળા માટે સ્પાઝમ બેઝ પાછું એટલે કે મોઢાનો લખો એમાં સારામાં સારું વર્ક કરે. પછી એસડબલ્યુડી હીટિંગ મોડાલિટી આપણે જોઈન્ટને શું છે કે ગરમ કરવાનું કામ કરે છે. પછી આપણે એક્સરસાઇઝ કરીએ તો બેનિફિટ સારામાં સારું આપણે રિઝલ્ટ મળે. પછી આઈએફટી છે. આઈએફટી શું છે કે સુપરફિશિયલ પેઇન હોય બેક માટે ગમે તે જોઈન્ટ ઉપર ત્યાં એ સારામાં સારું વર્ક કરે છે. પેઇન ગમે એવું હોય છે આપણે દૂર કરી શકીએ. પછી સસ્પેન્શન બાર ત્યાં શું આપણે એક્સરસાઇઝ કરી શકીએ આપણે હેંગિંગ કરીને. પછી ટ્રેક્શન છે લંબા ટ્રેક્શન અને સર્વાઇકલ ટ્રેક્શન બે કમ્બાઈનમાં એમાં શું આપણે ટ્રેક્શન કમરમાં ગાદી દબાતી હોય મણકો ખસી ગયો હોય એના માટે પછી સુપાઇનેશન પ્રોડક્ટ છે આપણે ફ્રેક્ચર થઈ ગયું હોય પછી મૂવમેન્ટ લોસ થઈ ગયું હોય એમના માટે શિવ ફિઝિયોથેરાપી સેન્ટરના માધ્યમથી ત્યારે અમરેલીની જનતાને જ્યારે આવા પ્રકારના કોઈ પણ મેડિકલ ભૂતકાળમાં ટ્રીટમેન્ટ લેવી હોય તો અમરેલીની બહાર જવું પડે. ત્યારે આજે અમરેલીના જૂના માર્કેટિંગ યાર્ડમાં આજે શિવ ફિઝિયોથેરાપીના માધ્યમથી અમરેલીની જનતાને અહીંયા ફિઝિયોથેરાપી લગતી કોઈ પણ ટ્રીટમેન્ટ હશે મળીને એવું શુભ પ્રારંભ આજે થઈ રહ્યો છે. ત્યારે મારી શુભકામના. આમ તો મેડિકલ ક્ષેત્રે એવું કહેવાય છે કે કોઈને મેડિકલમાં જરૂર ન પડે પણ જરૂર પડે તો આપણા ઘર આંગણે એ સુવિધા મળી રહે તો એ ઉત્તમ કામ અહીંયા અમરેલીમાં થઈ રહ્યું છે. તે બદલ મારી હાર્દિક શુભકામના. આજે શિવ ફિઝિયોથેરાપી સેન્ટરનું ઓપનિંગ છે. પ્રભુ મહાદેવની કૃપાથી આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે. ખૂબ જ સારો દિવસ છે અને અહીંયા જે ફિઝિયોથેરાપીમાં આવે અને સારવાર લે એને પ્રભુ મહાદેવ ખૂબ જ જલ્દી સારું કરી દે અને બીજી વાર એને કોઈ બીમારી ન આવે, ફિઝિયોથેરાપી લેવી ન પડે એવી અહીંયા તેને થેરાપી મળે એ પ્રભુ મહાદેવને પ્રાર્થના.
નૈમિષભાઈ વ્યાસે આજે શિવ ફિઝિયોથેરાપીના નામથી એમણે ક્લિનિકનું ઓપનિંગ કર્યું છે અને આપણે સૌ જાણીએ છીએ એવી રીતે દિવસે દિવસે ફિઝિયોથેરાપીની આવશ્યકતા ખૂબ વધતી જાય છે અને બધાને એની જરૂરિયાત રહે છે. એટલે આજના ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે એમને શુભેચ્છા પાઠવીએ અને અમરેલીની જનતા માટે ભવિષ્યમાં ખૂબ સરસ સેવા પ્રદાન કરે તેવી શુભેચ્છા પાઠવીએ. થેન્ક યુ વેરી મચ. શિવ ફિઝિયોથેરાપી સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે ડૉક્ટર નૈમિષ વ્યાસ સરસ મજાનું સુવિધાવાળું ફિઝિયોથેરાપી સેન્ટર ચાલુ કરે છે. ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે. એકદમ સેન્ટરમાં મોકાની જગ્યા પણ છે. બધાની સેવા સારી રીતે કરી શકે એનો ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ફરીથી અભિનંદન. આભાર. આજના ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે ડૉક્ટર નૈમિષ વ્યાસ અમારા વડીલ કાશ્મીરાબેન વ્યાસના સુપુત્ર વોર્ડ નંબર 2ના તરવરિયા અને નવયુવાન કાર્યકર ડૉક્ટર નૈમિષ વ્યાસના ફિઝિયોથેરાપી સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે તેમને ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભેચ્છાઓ. આવતા દિવસોમાં અમરેલીમાં વધુમાં વધુ એમનું નામ બને એવી હાર્દિક શુભેચ્છા. આજરોજ ગુરુ પૂર્ણિમાના દિવસે શિવ ફિઝિયોથેરાપી અને રિહેબિલિટેશનના સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે ડૉક્ટર નૈમિષ વ્યાસ અને એમના પરિવારને અમરેલી શહેર ભાજપ તરફથી હાર્દિક શુભકામના પાઠવું છું. અમારા વડીલ બેન શ્રી કાશ્મીરાબેન વ્યાસના સુપુત્ર ચિરંજીવી નૈમિષભાઈ વ્યાસના આજના ઉદ્ઘાટન પ્રસંગે ખૂબ ખૂબ શુભકામના. દર્શક મિત્રો નમસ્કાર. આજે અમરેલી શહેરની અંદર એક નવા ડૉક્ટર આવી રહ્યા છે અને માર્કેટયાર્ડમાં જૂના માર્કેટયાર્ડની અંદર એમણે દવાખાનું ખોલ્યું છે. તો પ્રથમ તો અમારા દર્શક મિત્રોને આપની ઓળખ અને આપની પાસે ડિગ્રી અનુભવ અને કઈ કામગીરી કરી રહ્યા છો? મારું નામ ડૉક્ટર નૈમિષ વ્યાસ છે. હું અત્યારે 2 વર્ષથી હોમ વિઝિટ કરતો હતો અને શું કહેવાય આપણે માર્કેટિંગ યાર્ડમાં જૂના માર્કેટિંગ યાર્ડમાં આપણે શિવ ફિઝિયોથેરાપિસ્ટ નામનું ક્લિનિક ખોલેલું છે. બિલકુલ. તો આપો અમારોને જે સારવાર કરી રહ્યા છો મને જે શરીરની અંદર મને કાંઈ પણ તમે પ્રોબ્લેમ થતો હોય કાંઈ મને કાંઈ પગમાં દુખતું હોય કે પછી હાથમાં દુખતું હોય કે પછી ઓપરેશન કર્યા પછી એનો દુખાવો થતો હોય કે પછી બેન લાઈક ડિલિવરી પછી એમ કે કંઈ પ્રોબ્લેમ થતા, તો આપણી પાસે કેવો ઉપચાર છે, કઈ રીતનું આપો કામગીરી કરી રહ્યા છો? 21મી સદીના સાતમાં આપણી પાસે કયા પ્રકારના ઉપલબ્ધ છે? આપણી પાસે અત્યારે મસલ સ્ટિમ્યુલેટર, પેન, પછી આપણે આઈએફટી, શોર્ટવેદાથમી, પછી આપણે વેક્સર, એ બધા સાધનો અત્યારે ઉપલબ્ધ છે આપણી પાસે. બરાબર છે. તો મને આપનો સમય શું છે, આપનું ફરીથી અમારા દર્શક મિત્રોને આપણું સ્થળ કહેશો અને આજના દિવસે જેને કહેવાય કે ગુરુ પૂર્ણિમાના દિવસે આપણો શુભ દિને આપ ઉદ્ઘાટન કરી રહ્યા છો, તો અમરેલીની જનતાને શું આપ સંદેશો આપશો? આપણે 9 થી 1 અને 4 થી 8 આપણો સમયગાળો છે અને આપણે અમરેલી જનતાને આપણે શું છે કે સારામાં સારી ટ્રીટમેન્ટ મળે એવી આપણે સારામાં સારી ટ્રીટમેન્ટ મળે એ પ્રમાણે આપણે કોશિશ કરીશું. દર્શક મિત્રો, આપો શિવ નામનું જે દવાખાનું ખોલવામાં આવ્યું છે જેને કહેવાય કે અલગ અલગ પ્રકારની જે 21મી સદીના સાધનો સાથે ઉપલબ્ધ છે. તો મને પગમાં કાંઈ દુખાવો હોય કે ઢીંચણનો કાંઈ પ્રોબ્લેમ હોય કે પાછળની ગાદીનો કાંઈ પ્રોબ્લેમ હોય કે શરીરને લગતા કોઈ પણ પ્રકારનો જે રોગ હોય, દુખાવા હોય, તો ચોક્કસથી એમનો સંપર્ક કરો, એમનું નિદાન કરાવો. ચોક્કસથી એમનું એનાલિસિસ જે પહેલાં એમને 2-3 વર્ષ એમ કે એવો એક્સપિરિયન્સ આવ્યો, ઘરે બેઠા પણ એ સર્વિસ આપતા હતા. આજે એમને પોતાનું નવું દવાખાનું અહીં જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે બેંકની સામે ખોલવામાં આવ્યું છે. તો ચોક્કસથી એન્જલ હોટલની બાજુમાં છે, તો ચોક્કસથી એમનો સંપર્ક કરી અને આપના સારવાર કરાવો. એમ્બલ ટીવી ન્યૂઝ, મનોજ સેદાણી, અમરેલી. આજે નૈમિષભાઈ વ્યાસ જે અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થી રહી ચૂક્યા છે, શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ ખાતે સ્કૂલ વિભાગમાં એમણે ખૂબ જ સારું શિક્ષણ મેળવી અને અત્યારે ફિઝિયોથેરાપી સેન્ટરનું ઓપનિંગ પ્રસંગે હાજરી આપતા ખૂબ જ આનંદ અને હર્ષની લાગણી અનુભવું છું કે આવા વિદ્યાર્થી જ્યારે સંસ્થામાં અભ્યાસ કરતા હોય અને એક શ્રેષ્ઠ જ્યારે કારકિર્દી બનાવી અને પોતાની
જે સેવા છે એ લોકોને આપતા હોય અને એક સારું એવું અમરેલીમાં જ પોતાના વતનમાં જ વિદ્યાર્થીઓ જ્યારે કામ કરે છે અને એક પોતાની કારકિર્દી સારી ઘડે છે ત્યારે અમને સંસ્થા મેનેજમેન્ટ વતી ખૂબ જ આનંદ થાય છે. અને આ નૈમિષભાઈ પોતાના જે આ ફિઝિયોથેરાપી સેન્ટર છે તેમાં ખૂબ જ આગળ વધે અને લોકોને સારી સુવિધા મળે તેવી આશા સાથે આભાર.